નમસ્કાર મિત્રો, હું રૂપેશ વકાણી યુટ્યુબના માધ્યમથી આજે સ્વર્ણશીરીની ઓળખાણ અને તેના ઔષધિ ઉપયોગ બતાવી રહ્યો છું. સ્વર્ણશીરીના ફૂલના રંગ ઉપરથી તે બે પ્રકારની જોવા મળે છે, પીળા ફૂલવાળી અને સફેદ ફૂલવાળી. પીળા ફૂલવાળી સ્વર્ણશીરી ખૂબ જ જોવા મળે છે, પરંતુ સફેદ ફૂલવાળી ખૂબ જ ઓછી જોવા મળે છે. પીળા ફૂલવાળી સ્વર્ણશીરીનું બોટાનિકલ નામ આર્ઝેમોની મેક્સિકાના છે, જ્યારે સફેદ ફૂલવાળી સ્વર્ણશીરીનું બોટાનિકલ નામ આર્ઝેમોની એક્રોલેકા છે. સ્વર્ણશીરીનો છોડ 1 થી 2 ફૂટ ઊંચો થાય છે અને તેના છોડમાં પુષ્કળ કાંટા હોય છે અને તેની ડાળી કે પાનને તોડવાથી પીળા રંગનું સોના જેવું ક્ષીર નીકળે છે. આથી સંસ્કૃતમાં તેને હેમદુગ્ધા, સ્વર્ણશીરી, બ્રહ્મદંડી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તેના બીજનો દેખાવ રાઈ જેવો દેખાય છે અને બીજને ગરમ કોલસા ઉપર નાખવાથી ભળભળ અવાજ આવે છે. આથી ઉત્તર પ્રદેશમાં તેને ભડભાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને દારૂડી, પીળો ધતુરો વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સ્વર્ણશીરીમાંથી નીકળતું ક્ષીર ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. આથી તે ક્ષીરનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. તેના બીજ ઝેરી હોવાથી બીજનો ઔષધિ તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે તેના થોડા ઔષધિ પ્રયોગો જોઈએ તો રતાંદળાપણામાં સ્વર્ણશીરીનું ક્ષીરનું 1 ટીપું અને તેમાં 3 ટીપા ઘી મેળવી આંખમાં આંજવાથી રતાંદળાપણું મટે છે. તેમજ મોતિયો હોય તો મોતિયામાં પણ રાહત થાય છે. આંખ લાલ રહેતી હોય, દુખાવો થતો હોય અને આંખ સોજી ગઈ હોય તો 1 ગ્રામ સ્વર્ણશીરીનું ક્ષીર અને તેમાં 50 મિલી ગુલાબજળ મેળવી દિવસમાં 2 વાર 2 ટીપા આંખમાં નાખવાથી આંખના તમામ રોગો મટે છે. ધાધર કે ખરજવામાં સ્વર્ણશીરીનું ક્ષીર ધાધર કે ખરજવા ઉપર લગાડવાથી ધાધર કે ખરજવું મટે છે. સફેદ ડાઘમાં પણ સ્વર્ણશીરીનું ક્ષીર સફેદ ડાઘ ઉપર લગાડવાથી સફેદ ડાઘ મટે છે. શરીર ઉપરના જૂના ઘાવ મટતા ન હોય તો સ્વર્ણશીરીનું ક્ષીર ઘાવ ઉપર લગાડવાથી ઘાવમાં રૂજ આવે છે અને ઘાવ મટે છે. તો મિત્રો, આ માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રોને શેર કરો અને આવી જ ઉપયોગી વનસ્પતિની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.